વિદ્યાર્થી મિત્રો, હવે ગ્રામરમાં આપણે જે એસે નિબંધ જોઈ રહ્યા છે એમાં 12મો નિબંધ જોઈએ. અ વિઝિટ ટુ અ સાયન્સ એક્ઝિબિશન. વિઝિટ એટલે મુલાકાત, ટુ અ સાયન્સ એક્ઝિબિશન સાયન્સ તો વિજ્ઞાન, એક્ઝિબિશન એટલે પ્રદર્શન, બરાબર. અને મેં પહેલાં પણ વાત કરી હતી, જ્યારે વિઝિટની વાત આવે ત્યારે મોટા ભાગના સેન્ટેન્સીસ છે એ ભૂતકાળમાં આવે, બરાબર, પાસ્ટ ટેન્સમાં જોઈએ. તો લાસ્ટ વીક માય ફ્રેન્ડ એન્ડ આઈ વિઝિટેડ અ સાયન્સ ફેર. તો ગયા અઠવાડિયે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, માય ફ્રેન્ડ્સ મારા મિત્રો, એન્ડ આઈ અને હું એટલે કે મેં, વિઝિટેડ મુલાકાત લીધી શેની? તો અ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળાની. ઇટ વોઝ હેલ્ડ એટલે તે યોજાયો હતો, પેસિવ વોઇસ થયું, બરોબર. તો ઇટ વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ, તે અમારી શાળામાં યોજાયો હતો. મેની અને બીજું કે ભાઈ જરૂરી નથી કે જે દરેક પેસિવ વોઇસ છે એમાં બાય કરીને જે પાછળ કરતા આપેલું હોય, બરાબર, એ બહુ અગત્યનું ના હોય, તો એ કરતા આપેલું પણ ના હોય. અહીંયા ખાલી એટલું અગત્યનું છે કે ક્યાં યોજાયો હતો, બરાબર, તો એટલે પાછળ બાય કરીને આપ્યું નથી. તો ઇટ વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. મેની સ્કૂલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ સિટી હેડ ટેકન પાર્ટ ઇન ધ ફેર. તો મેની સ્કૂલ્સ, ઘણી શાળાઓએ, ક્યાંથી? તો ફ્રોમ ઓલ ઓવર ધ સિટી, તો આખા શહેરમાંથી, હેડ ટેકન પાર્ટ તો ભાગ લીધો હતો, ઇન ધ ફેર, મેળામાં. There were 3 sections at the fair. તો મેળામાં 3 ભાગ હતા. સેક્શન એટલે ભાગ, વિભાગ, તો 3 વિભાગ હતા. We first went to the biology section. સૌથી પહેલા અમે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન વિભાગ છે ત્યાં ગયા. Many plants and herbs were displayed there. તો ઘણા પ્લાન્ટ્સ એટલે છોડ, એન્ડ હર્બ્સ એટલે વનસ્પતિ, જે ઔષધિ વનસ્પતિ હોય તે. તો ઘણા છોડ અને વનસ્પતિઓ વર ડિસ્પ્લેડ પ્રદર્શિત કરવામાં આવી હતી. શું ડિસ્પ્લે પ્રદર્શિત કરવું? અને વર ડિસ્પ્લેડ પેસિવ વોઇસ છે, તો વર ડિસ્પ્લેડ પ્રદર્શિત કરવામાં આવ્યું ધેર એટલે ત્યાં, બરાબર. પછી અહીંયા બાય સ્કૂલ્સ તો બાય સ્ટુડન્ટ્સ કે એવું તો કશું આપ્યું નથી, એ અગત્યનું નથી. એટલે ઇટ કન્ટેન ઇન્ફોર્મેશન ઓન મેડિકલ પ્લાન્ટ્સ એન્ડ યુઝફુલ હર્બ્સ. તો ઇટ કોના માટે વાપર્યું? જે બાયોલોજી સેક્શન છે એના માટે ઇટ વાપર્યું. કન્ટેન એટલે તે સમાવતું હતું, મતલબ તેમાં શેનો સમાવેશ થતો એમ. તો ઇટ કન્ટેન ઇન્ફોર્મેશન તો માહિતી ઓન મેડિકલ પ્લાન્ટ્સ. તો મેડિકલ પ્લાન્ટ્સ એટલે કે ભાઈ વૈદ્યકીય ઉપયોગમાં લેવાતા છોડ, જેને આપણે ઔષધિ કહેતા છે, બરાબર. એન્ડ યુઝફુલ હર્બ્સ, તો હર્બ્સ માટે પણ આપણે વનસ્પતિ કે ઔષધિ શબ્દ વાપરતા હોઈએ છીએ. તો તે મતલબ કે બાયોલોજી સેક્શન એ ઔષધિ છોડ જે છે અને ઉપયોગી જે વનસ્પતિ છે એના ઉપર માહિતી એ સમાવતું હતું, મતલબ કે એ બધું ધરાવતું હતું. Some schools had exhibited stuffed animals, various kinds of snakes, butterflies and insects preserved in the glass bottle. તો some schools એટલે કેટલીક સ્કૂલોએ had exhibited એટલે પ્રદર્શિત કર્યું હતું, બરાબર. સો displayed એટલે પણ પ્રદર્શિત કર્યું ને exhibited એટલે પણ પ્રદર્શિત. તો had exhibited પ્રદર્શિત કર્યું હતું. સો stuffed material, stuff એટલે મસાલો ભરેલા, બરાબર. કે ભાઈ આપણે તમે ગ્રીસ અને ગ્રીક સંસ્કૃતિનું ને તમે સાંભળ્યું હશે, પેલા જે પિરામિડ છે ને એની અંદર જે મમી સાચવેલા હોય છે, બરાબર. મમી એટલે કેવા મૃતદેહ, રાજાઓના ને રાણીઓના ને એમના. તો એ મૃતદેહ ચીરી અને અંદર એવો મસાલો ભરેલો હોય, એવા રાસાયણિક દ્રવ્યો ભરેલા હોય કે જેથી એ બોડી જે છે, બરાબર, ડેડ બોડી એ સચવાયેલું રહે, એ સડી ના જાય, ખવાઈ ના જાય, બરાબર. તો એવા સ્ટફ એનિમલ્સ, તો એને સ્ટફ એનિમલ્સ કહેવાય, બરાબર. સ્ટફ બોડી, ડેડ બોડી એમ કહેવાય, બરાબર. તો મસાલો ભરેલા પ્રાણીઓ અથવા તો સ્ટફ એનિમલ્સ એમને એમ બોલીએ. વેરિયસ કાઇન્ડ્સ ઓફ સ્નેક્સ. તો વેરિયસ એટલે વિવિધ, કાઇન્ડ એટલે પ્રકારના, કાઇન્ડ એટલે દયાળુ થાય ને બીજો અર્થ થાય પ્રકાર. તો વેરિયસ કાઇન્ડ ઓફ સ્નેક્સ તો વિવિધ પ્રકારના સાપ. બટરફ્લાયસ તો પતંગિયા. એન્ડ ઇન્સેક્ટ્સ અને જંતુઓ. પ્રિઝર્વ એટલે સાચવેલા. શું? પ્રિઝર્વેટિવ, અંદર તો મસાલો ભરેલો હોય પ્રાણીઓનો, એ સિવાય બીજા જે છે કેમિકલમાં રાખેલા હોય, બરાબર. એ એવું કેમિકલ હોય કે જેનાથી તે સચવાયેલું રહે. નાના જંતુઓ હોય કે પતંગિયા છે કે બીજું બધું છે, તો એની અંદર કે એને ચીરીને મસાલો ભરવાની જગ્યા જ ના હોય, એટલા નાના સૂક્ષ્મ એવું હોય. તો શું હોય? તો કે એને ચીરીને મસાલો ના ભર્યો હોય, પણ એને જે બોટલમાં રાખ્યું હોય એમાં જે લિક્વિડ હોય એ એવું પ્રિઝર્વેટિવ હોય, બરાબર, કે જેથી એ ખરાબ ના થઈ જાય. તો કે ભાઈ વેરિયસ કાઇન્ડ્સ ઓફ સ્નેક્સ, વિવિધ પ્રકારના સાપ, બટરફ્લાયસ પતંગિયા, એન્ડ ઇન્સેક્ટ્સ અને જંતુઓ. પ્રિઝર્વ એટલે સાચવેલા અથવા તો સાચવીને રાખેલા. ઇન ગ્લાસ બોટલ, તો ગ્લાસ એટલે કાચ, બોટલ એટલે શીશી, તો કાચની શીશીઓમાં રાખેલા, બરાબર. તો આખા વાક્યનો અર્થ શું હશે કે ભાઈ કેટલીક સ્કૂલોએ કાચની બોટલોમાં સાચવીને રાખેલા સ્ટફ્ડ એનિમલ્સ, વિવિધ પ્રકારના સાપ, પતંગિયા અને જંતુઓ પ્રદર્શિત કર્યા હતા, બરાબર. તો સમ સ્કૂલ્સ હેડ એક્ઝિબિટેડ સ્ટફ્ડ એનિમલ્સ, વેરિયસ કાઇન્ડ્સ ઓફ સ્નેક્સ, બટરફ્લાયસ એન્ડ ઇન્સેક્ટ્સ preserved in glass bottles.
Then we went to the second section. ત્યારબાદ અમે સેકન્ડ એટલે બીજું તો બીજા વિભાગે ગયા. The physics section. Physics એટલે ભૌતિક વિજ્ઞાન અથવા તો ભૌતિક શાસ્ત્ર, બરાબર. તો there were many models and charts showing the development in space technology. There were many models. તો ઘણા મોડેલ હતા. મોડેલ એટલે પ્રતિકૃતિ, નમૂના, બરાબર. કે ભાઈ તમે જુઓ છો કે કોઈ મોટી બિલ્ડિંગ હોય તો એ બિલ્ડિંગ બનાવતા પહેલા કે ભાઈ એક તો પ્લાન દોરેલો હોય આર્કિટેક્ટને, ઘણી જગ્યાએ એવું ને એવું જ બિલ્ડિંગ નાનું બનાવેલું હોય એમ મોડેલ તરીકે, બરાબર. તે પ્રતિકૃતિ થઈ. દાખલા કે રમકડા છે, રમકડાનું વિમાન છે તો એક પ્રકારની જે રિયલ ખરેખરું જે વિમાન છે એની એક પ્રતિકૃતિ થઈ, એવું એમ. તો મોડેલ્સ એટલે પ્રતિકૃતિ. બીજું નમૂના પણ બોલતા હોય છે. એન્ડ ચાર્ટ્સ, અને ચાર્ટ એટલે કે આલેખ, જે ગ્રાફ છે તે. શોઈંગ એટલે બતાવતા. શું બતાવતા? ધ ડેવલપમેન્ટ એટલે વિકાસ ઇન સ્પેસ ટેકનોલોજી, તો અવકાશ વિજ્ઞાન. શું સ્પેસ ટેકનોલોજી એટલે અવકાશ વિજ્ઞાન. તો આખાનો અર્થ શું થશે? અવકાશ વિજ્ઞાનમાં વિકાસ બતાવતા પ્રતિકૃતિ અને ચાર્ટ્સ હતા, બરાબર. તો ભાઈ તમે જુઓ કે સ્પેસ ટેકનોલોજીમાં તમે પેપરમાં બી વારે ઘડીએ વાંચ્યું હશે કે આપણા જે અવકાશ વિજ્ઞાનની જે શરૂઆત છે, તો શરૂઆત જે ઉપગ્રહ છોડવાનું અને બધું બનાવવાનું ને એનું તમે જુઓ તો એ વૈજ્ઞાનિકોના પહેલાના ફોટા છે કે સાયકલ ઉપર બધા પાર્ટ્સ લઈ જતા હોય. બળદગાડું છે તો ગાડામાં પણ જે પાર્ટ્સ જે છે એ લઈ જતા હોય, બરાબર. અને પછી એને ત્યાં લઈ પછી મતલબ બનાવતા હોય, ફિટ કરતા હોય. ફરી પછી જ્યાંથી લોન્ચ કરવાનું છે ત્યાં આગળ લઈ જતા હોય. તો આ બધા ઘણા જૂના ફોટા છે, બરાબર. એ જોવા જેવા છે કે ભાઈ શરૂઆત કેવી રીતે થઈ હતી એમ ને, બરાબર. તો શું કહ્યું કે there were many models and charts showing the development in space technology. Some children demonstrated experiments on electricity and magnetism. તો કેટલાક બાળકોએ ડેમોન્સ્ટ્રેટેડ એટલે પ્રદર્શિત કર્યું હતું, નિદર્શિત કર્યું હતું, બરાબર. પ્રયોગ કરીને બતાવે, નિદર્શન કરીને બતાવે. તો જુઓ અહીંયા ડિસ્પ્લેડ વાપર્યું એટલે પ્રદર્શિત કર્યું, એક્ઝિબિટેડ એટલે પ્રદર્શિત કર્યું, અને ડેમોન્સ્ટ્રેટેડ એટલે નિદર્શિત કર્યું, બરાબર. મતલબ કે કામ કરીને તો બતાવે. તો સમ ચિલ્ડ્રન ડેમોન્સ્ટ્રેટેડ એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો ઓન ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, એન્ડ મેગ્નેટિઝમ તો ચુંબકત્વ. તો કેટલાક બાળકોએ વિદ્યુત અને ચુંબકત્વ પરના પ્રયોગો પ્રદર્શિત કર્યા હતા અથવા નિદર્શિત કર્યા હતા. There were models of a robot, a computer, a satellite and a spacecraft. તો there were models તો પ્રતિકૃતિઓ હતી. શેની? રોબોટ એટલે યંત્ર માનવ, a computer પછી છે, a satellite એટલે ઉપગ્રહ, and spacecraft એટલે અવકાશયાન, બરાબર. તો કે ભાઈ યંત્ર માનવ, કમ્પ્યુટર, ઉપગ્રહ અને અવકાશયાનના નમૂનાઓ હતા અથવા પ્રતિકૃતિઓ હતી. ફાઇનલી એટલે આખરે, છેવટે. વી વિઝિટેડ ધ કેમેસ્ટ્રી સેક્શન, અમે રસાયણશાસ્ત્રના વિભાગમાં ગયા. our school students showed the visitors how soap was made. તો our school students તો અમારા શાળાના વિદ્યાર્થીઓએ showed એટલે બતાવ્યું, the visitors એટલે મુલાકાતીઓને how કેવી રીતે, was soap તો સાબુ કેવી રીતે બનાવાય, બરાબર. શું સાબુ કેવી રીતે બનાવાય એ એમને બતાવ્યું. તો how soap was made. તો પેસિવ વોઇસ તો how soap was made. આગળ છે there were charts explaining various chemical reactions. there were charts એટલે ચાર્ટ્સ હતા, explaining એટલે સમજાવતા, બરાબર. શું સમજાવતા? તો વેરિયસ એટલે વિવિધ, કેમિકલ રિએક્શન એટલે રાસાયણિક પ્રક્રિયાઓ, તો જુદી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવતા ચાર્ટ્સ હતા. પછી આગળ છે ઓલ ધ વિઝિટર્સ લાઇક ધ ફેર વેરી મચ. તો બધા જ મુલાકાતીઓને મેળો મતલબ કે વિજ્ઞાન મેળો ખૂબ ગમ્યો. ઇટ વોઝ એપ્રિસિએટેડ બાય એવરીબડી. તો ઇટ વોઝ એપ્રિસિએટેડ એટલે કદર કરવી. તો બધા દ્વારા કદર કરવામાં આવે. કદર કરવા મતલબ પ્રશંસા કરવામાં આવે કે ના ખરેખર ખૂબ સારું કામ કર્યું છે ને એ રીતે એમ, બરોબર. તો ઇટ વોઝ એપ્રિસિએટેડ બાય એવરીબડી. તો તેની દરેક દ્વારા કદર કરાઈ, બરાબર. તો આ કયું પેસિવ વોઇસમાં વાક્ય થયું. આગનું આ જ વાક્ય તમે એક્ટિવ વોઇસમાં લખવું હોય તો આમ પણ લખાય એવરીબડી એપ્રિસિએટેડ ઇટ. તો દરેક જણે તેની પ્રશંસા કરી, બરાબર. એના બદલે ઇટ વોઝ એપ્રિસિએટેડ બાય એવરીબડી. હવે 13 નંબરનું 13 વિઝિટ ટુ એન એક્ઝિબિશન. હવે પેલું સાયન્સ એક્ઝિબિશન હતું અને આ ખાલી એક્ઝિબિશન છે. તો હવે જોઈએ લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ વીક લોંગ એક્ઝિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ એન્ડ કમ્પ્યુટર્સ. તો ગયા રવિવારે આઈ વિઝિટેડ મેં મુલાકાત લીધી. અ વીક લોંગ એટલે અઠવાડિયું લાંબુ, મતલબ અઠવાડિયું ચાલેલું. એક્ઝિબિશન તો પ્રદર્શન ઓફ એક્ઝિબિશન એટલે પ્રદર્શન અને એક્ઝિબિટ
બરાબર, એટલે પ્રદર્શિત કરવું, બરાબર. ત્યાં આગળ અહીંયા ગાડી નિબંધમાં એક્ઝિબિશન પણ આવ્યું અને એક્ઝિબિટેડ પણ આવ્યું, બરાબર, એટલે નાઉન અને ક્રિયાપદ બંને. તો હવે આગળ છે તો ઓફ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો, એન્ડ કમ્પ્યુટર્સ અને કમ્પ્યુટરનો. તો ગયા રવિવારે મેં એક સપ્તાહ લાંબો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને કમ્પ્યુટરનો એક સપ્તાહ લાંબો પ્રદર્શનની મુલાકાત લીધી. ઇટ વોઝ કોલ્ડ જેન નેક્સ્ટ. તો ઇટ વોઝ કોલ્ડ, તેને કહેવાયું હતું, શું કહેવાયું હતું? જેન નેક્સ્ટ. તો જેન એટલે જનરેશન, નેક્સ્ટ એટલે આવતી, તો આવતી જનરેશનનું, બરાબર, મતલબ કે લેટેસ્ટ હોય, અદ્યતન, બરાબર, એ બધું જે વસ્તુઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું હોય. તો નામ શું રાખ્યું તેનું? જેન નેક્સ્ટ. એટલે નામ પરથી જ ખબર પડે, જેન નેક્સ્ટ, તો આવતી જનરેશનનું. ઇટ વોઝ હેલ્ડ એટ યુનિવર્સિટી ગ્રાઉન્ડ. તો ઇટ વોઝ હેલ્ડ પેસિવ વોઇસ, તો તે યોજાયું હતું, તે મતલબ કે એક્ઝિબિશન એટ ધ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, યુનિવર્સિટીના મેદાન પર. ઇટ વોઝ ઓપન એવરી ડે ફ્રોમ 9 AM to 8 PM. તો તે દરરોજ ખુલ્લું હતું. હવે કયા સમયે? સવારના 9 થી રાતના 8 સુધી. AM એટલે બપોરના 12 પહેલાનો સમય, અને PM તો બપોરના 12 પછીનો સમય, બરાબર. હવે આગળ છે ધ મેઇન ગેટ વોઝ હ્યુજ એન્ડ ઇમ્પ્રેસિવ. તો મેઇન ગેટ, તો મુખ્ય જે દરવાજો છે તે કેવો હતો? હ્યુજ, વિશાળ, એન્ડ ઇમ્પ્રેસિવ, અને પ્રભાવશાળી, બરાબર. તો મુખ્ય દરવાજો ખૂબ મોટો અને પ્રભાવશાળી હતો, અથવા પ્રભાવ. There were many big sections. તો ઘણા big એટલે મોટા, તો મોટા વિભાગો તો લાઈક જેવા કે હાઉસહોલ્ડ એપ્લિકેશન, તો એપ્લાયન્સીસ, તો હાઉસહોલ્ડ, તો ઘરમાં જે ઉપયોગી જે સાધનો હોય તે, બરાબર. પછી છે ઘરમાં ઉપયોગી સાધનોમાં કે ભાઈ વોશિંગ મશીન છે, ફ્રીજ છે, આવા બધા, એમ ઓવન છે, એવું બધું. તો હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ. પછી છે ઓફિસ ઇક્વિપમેન્ટ, ઓફિસના સાધનો. પછી છે કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર, જેમાં મોબાઈલ ને બધું આવી જાય. કમ્પ્યુટર્સ, ઇટીસી મતલબ એટસેટ્રા, બરાબર. તો ઘણા મોટા વિભાગો હતા, જેવા કે ઘર માટે જરૂરી ચીજો, સાધનો. પછી છે ઓફિસના, કાર્યાલયના સાધનો, સંદેશા વ્યવહારના, કમ્પ્યુટર વગેરે. Each section had stalls of different companies manufacturing the electronic items in that category. તો each section, તો દરેક વિભાગમાં, કે આ મોટા મોટા વિભાગના નામ આપ્યા આગળ, એવા દરેક વિભાગમાં શું હતું? ઘણા સ્ટોલ હતા, બરાબર. તો સ્ટોલ એટલે દુકાનો, પણ દુકાનોના બદલે હવે આ જે ટેમ્પરરી દુકાનો ઊભી કરવામાં આવે, બરાબર, ટેન્ટ બનાવીને કે એ રીતે બધું, એમ, તો એને સ્ટોલ આપણે કહેતા છીએ. તો દરેક સેક્શનમાં, દરેક વિભાગમાં સ્ટોલ હતા. ઓફ ડિફરન્ટ એટલે જુદી કંપનીઝ, તો જુદી કંપનીના. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરતા. શું મેન્યુફેક્ચરિંગ? તો ઉત્પાદન કરતા. શું? ધ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ. ઇન ધેટ કેટેગરી, એ કેટેગરી એટલે વિભાગ, બરાબર, એ શ્રેણી. તો એ શ્રેણીમાં દાખલા તરીકે કે ભાઈ ટીવી છે, તો ટીવીનું ઉત્પાદન કરતી જુદી જુદી કંપનીઓ હોય, કે ભાઈ સેમસંગ છે, સોની છે, કે એ બધી કોઈ બી કંપનીઓ બધી, તો એના જુદા જુદા વિભાગ હોય તે હોય. There were free demonstration brochures and samples for all the items. તો ફ્રી એટલે મફત, ડેમોન્સ્ટ્રેશન એટલે નિદર્શન. તો નિદર્શન મતલબ દાખલા તરીકે તમે ટીવી છે કે જેમ શોરૂમમાં આપણે જઈએ ને બધું બતાવે ઓપરેટ કરીને, એ રીતે અહીંયા બધું ઓપરેટ કરીને બતાવે. તો ફ્રી ડેમોન્સ્ટ્રેશન, બરાબર, એટલે મફત નિદર્શન. પછી છે બ્રોશર્સ. તો બ્રોશર્સ એટલે બધી માહિતી આપતા, જે ગ્લેસ પેપર જેવા જે હોય, કાગળ ને બધું, એમ, બરાબર, એમાં બધા ફીચર્સ ને બધું આપેલું હોય, તે બ્રોશર્સ થયા. એન્ડ સેમ્પલ્સ ફોર ઓલ ધ આઇટમ્સ, બરાબર. અને કેટલીક ચીજો એવી હોય કે જેના સેમ્પલ પણ હોય, તો સેમ્પલ્સ ફોર ઓલ ધ આઇટમ્સ, તો બધી વસ્તુઓ. તો મફત નિદર્શન. પછી છે બ્રોશર્સ અને સેમ્પલ્સ બધી વસ્તુઓના હતા, બરાબર છે. પછી આગળ છે આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન કમ્પ્યુટર્સ. તો મને શેમાં રસ હતો? કમ્પ્યુટરમાં. આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ, ટુ બી ઇન્ટરેસ્ટેડ, ટુ બી ની જગ્યાએ એમ ઇઝ આર વોઝ વર્ડ જે લાગુ પડતો એ આવે, બરાબર. આઈ ગોટ ટુ નો. તો કમ ટુ નો, ગેટ ટુ નો એટલે જાણવા મળવું. ખાલી નો આવે તો જાણવું થાય, અને ગેટ ટુ નો, કમ ટુ નો એટલે જાણવા મળવું. તો આઈ ગોટ ટુ નો, તો મને જાણવા મળ્યું, ગેટનું ભૂતકાળ ગોટ. અબાઉટ ધ લેટેસ્ટ હાર્ડવેર. લેટેસ્ટ એટલે અદ્યતન, બરાબર, હાર્ડવેર. તો હાર્ડવેર એટલે જે કમ્પ્યુટર છે કે મોબાઈલ ફોન છે કે જે બી જેને આપણે ટચ કરી શકીએ છીએ, એ બધું જે છે એ હાર્ડવેર થયું, જે ભૌતિક વસ્તુ, જે બાબતો છે તે, બરાબર. અને એની અંદર જે પ્રોગ્રામ્સ હોય એ સોફ્ટવેર થયા, બરાબર. તો હાર્ડવેર એન્ડ સોફ્ટવેર અવેલેબલ ઇન્ટરનેટ સર્વિસીસ એન્ડ ઓલ્સો લેપટોપ એન્ડ પામ ટોપ કમ્પ્યુટર્સ, બરાબર. તો શું કે, તો મને જાણવા મળ્યું છે એના વિશે?
તો અદ્યતન હાર્ડવેર અને જે સોફ્ટવેર અવેલેબલ એટલે ઉપલબ્ધ, તો હવે નવા જે સોફ્ટવેર ઉપલબ્ધ હોય તે. પછી ઇન્ટરનેટ સર્વિસીસ, એમાં જુદી જુદી સર્વિસ હોય, બ્રોડબેન્ડ હોય ને અલગ અલગ બધી આવતી હોય એ સર્વિસ. એન્ડ ઓલ્સો લેપટોપ, અને જે આપણે ખોળામાં કમ્પ્યુટર જે મૂકીએ છીએ લેપટોપ થયું, અને પામ ટોપ જે હથેળીમાં આવે, પામ એટલે હથેળી, તો હથેળીમાં જે આવે એવા કમ્પ્યુટર્સ. ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ, તો તે સારો અનુભવ હતો. ટુ ગેટ ધ લેટેસ્ટ ગાઈડન્સ, ટુ ગેટ એટલે મેળવવા, લેટેસ્ટ એટલે અદ્યતન, આધુનિક, ગાઈડન્સ એટલે માર્ગદર્શન, બરાબર. તો તે અદ્યતન માર્ગદર્શન મેળવવા માટેનો સારો અનુભવ હતો, એટલે કે સારો અનુભવ રહ્યો, બરાબર. હવે આગળ છે 14, અ રેની ડે, તો વરસાદી દિવસ. તો ધ રેની સિઝન ઇઝ માય ફેવરિટ સિઝન, તો વરસાદની ઋતુ એ મારી મનપસંદ ઋતુ છે અથવા માનીતી ઋતુ છે. આફ્ટર ધ હોટ ડેઝ ઓફ સમર, તો ઉનાળાના ગરમ દિવસો પછી. અ રેની ડે ઇઝ વેલકમ ચેન્જ, તો રેની ડે એટલે વરસાદી દિવસ ઇઝ અ વેલકમ એટલે આવકાર ભર્યો, આવકાર. ચેન્જ એટલે પરિવર્તન, કે ભાઈ આપણને ગમે છે, ખૂબ ગરમી પડતી હોય ને એમાં વરસાદ આવે તો આપણને આનંદ થાય છે, તો એ કેવું પરિવર્તન થયું, આવકારદાયક, એમ ગમતું એમ, બરાબર. તો ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદનો દિવસ એક આવકાર્ય બદલાવ છે. સડનલી બ્લેક ક્લાઉડ્સ ગેધર ઇન ધ સ્કાય, સડનલી એટલે અચાનક, બ્લેક ક્લાઉડ્સ કાળા વાદળા, ગેધર એટલે ભેગા થાય છે, ઇન ધ સ્કાય તો અચાનક જ કાળા વાદળા એકઠા થઈ જાય છે, ભેગા થઈ જાય છે. વી સી લાઇટનિંગ એન્ડ હિયર થંડરિંગ, તો વી સી તો આપણે જોઈએ છે લાઇટનિંગ એટલે વીજળી, તો વીજળી થાય છે. એન્ડ હિયર અને સાંભળીએ, થંડરિંગ એટલે ગર્જના, મેઘ ગર્જના, બરાબર. તો આપણને વીજળી દેખાય છે અને મેઘ ગર્જના સાંભળીએ છીએ. એન્ડ ધેન ઇટ સ્ટાર્ટ્સ રેનિંગ હેવીલી, અને ત્યારબાદ ભારે વરસાદ પડવાનો શરૂ થાય છે. હેવીલી એટલે ભારે, બરાબર. પીપલ ઓન ધ રોડ્સ રન ફોર શેલ્ટર ઇન અ શોપ ઓર અંડર અ ટ્રી, તો લોકો ક્યાં ઓન ધ રોડ, તો રસ્તા પર લોકો, રન ફોર શેલ્ટર, શેલ્ટર એટલે આશરો, તો આશરા માટે દોડે છે. ઇન અ શોપ, બરાબર, કે ભાઈ આજુબાજુની દુકાનમાં જતા રહે અથવા તો દુકાનની આગળના ભાગે ઊભા રહી જાય એમ. ફોર શેલ્ટર એટલે આશ્રય માટે, ઓર અંડર અ ટ્રી અથવા તો ઝાડ નીચે, બરાબર. તો રસ્તા પરના લોકો આશરા માટે અથવા આશ્રય માટે દુકાનની અંદર અથવા તો ઝાડની નીચે દોડી જાય છે. ધ રોડ્સ આર ફિલ્ડ વિથ વોટર, તો રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. આર ફિલ્ડ, બરાબર, પેસિવ વોઇસ થયું, તો પાણી ભરાઈ જાય છે. પછી આગળ છે ધેર આર મડી પડલ્સ ઓન ધ રોડ, તો મડી એટલે માટીવાળા, કાદવવાળા, પડલ્સ એટલે ખાબોચિયા, ઓન ધ રોડ તો રસ્તા પર ખાબોચિયા હોય છે, બરાબર. અહીંયા આગળ મડી પડલ્સ એટલે ખાલી પડલ્સ પણ લખી શકાય, બરાબર. તો હવે આગળ છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વોક ઓર ડ્રાઈવ અ વ્હીકલ ઓન સચ રોડ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, તે ખૂબ અઘરું છે, મુશ્કેલ છે. ટુ વોક એટલે ચાલવું, ઓન ઓર ડ્રાઈવ અથવા તો હંકારવું, વ્હીકલ વાહન, તો વાહન હંકારવું, ઓન સચ રોડ્સ, સચ એટલે આવા, શું થશે, સચ એટલે આવા, તો આવા એટલે કેવા કે ખાબોચિયાવાળા રસ્તા જે છે, તો આવા રસ્તા ઉપર ચાલવું કે વાહન હંકારવા, વાહન ચલાવવા એ મુશ્કેલ હોય છે. પીપલ who are safe in their offices and homes enjoy the rain, તો લોકો, કે ભાઈ આગળ વાત કરી એ રસ્તા પરના જે લોકો છે એની વાત કરી, હવે છે કે ભાઈ પીપલ લોકો, કયા લોકો, who એટલે કે જેઓ, બરાબર, આર સેફ ઇન ધેર ઓફિસીસ, તો જે એમની ઓફિસમાં, કાર્યાલયમાં સલામત છે. એન્ડ હોમ્સ અથવા તો અને ઘરે, બરાબર, ઘરે સલામત છે. એન્જોય ધ રેન એ વરસાદની મજા માણે છે. ચિલ્ડ્રન જમ્પ ઇન્ટુ ધ પડલ્સ એન્ડ ઓલ્સો મેક પેપર બોટ્સ, તો બાળકો જમ્પ એટલે કૂદે છે, ઇન્ટુ ધ પડલ્સ પ્લસ ખાબોચિયા, તો ખાબોચિયામાં કૂદે છે. એન્ડ ઓલ્સો મેક પેપર બોટ્સ અને કાગળની હોડી પણ બનાવે છે. સમ સ્ટાર્ટ ડેન્સિંગ વિથ અમ્બ્રેલાસ ઇન ધેર હેન્ડ્સ, તો કેટલાક લોકો સ્ટાર્ટ એટલે શરૂ કરે છે, ડેન્સિંગ એટલે નાચવાનું, નૃત્ય કરવાનું, વિથ અમ્બ્રેલાસ છત્રી સાથે, બરાબર. ઇન ધેર હેન્ડ્સ તો તેમના હાથમાં છત્રી લઈને નાચવાનું શરૂ કરે છે. ઇફ ધ રેન કન્ટિન્યુઅસ ફોર અ લોંગ ટાઈમ, જો ઇફ એટલે જો, રેન કન્ટિન્યુઅસ એટલે ચાલુ રહે છે, ફોર અ લોંગ ટાઈમ જો વરસાદ લાંબો સમય ચાલુ રહે છે. ધ ટ્રાફિક બીકમ્સ થિન, તો ટ્રાફિક એટલે જે વાહન વ્યવહાર છે, બરાબર, વાહન વ્યવહાર પણ આવી જાય અને લોકો જે ચાલતા જતા હોય કે પણ આવી જાય, બધું જે ટ્રાફિક જે છે. બીકમ્સ એટલે બની જાય, થિન એટલે પાતળો મતલબ ઓછો એમ, બરાબર. તો આપણે આ રીતે આપણે ટ્રાફિક ઓછો, એવું નથી કે ટ્રાફિક પાતળો હતો, આપણે શું છે, ટ્રાફિક ઓછો હતો એમ, બરાબર. પણ ઇંગ્લિશમાં આ રીતે બે થિન પણ વપરાતું હોય છે, તો થિન તો ટ્રાફિક ઓછો બની જાય છે.
અ રેની ડે ઇઝ મોસ્ટ વેલકમ ઇન વિલેજીસ. તો વરસાદી દિવસ એ ગામડાઓમાં સૌથી એનો વધારે આવકાર્ય હોય છે. બરાબર. શહેરમાં પણ ઘણા લોકોને કે એવી જેવી જગ્યાએ રહેતા હોય એમને એ વખતે ગમે પણ નહીં, પણ ગામડાઓમાં કારણ વરસાદના આધારે ખેતી થતી હોય એટલે આ રેની ડે ઇઝ મોસ્ટ વેલકમ, સૌથી વધારે આવકાર્ય છે ત્યાં ઇન વિલેજીસ, ગામડાઓમાં. ફાર્મર્સ આર હેપી બીકોઝ દે એક્સપેક્ટ અ ગુડ હાર્વેસ્ટ. તો ફાર્મર્સ, ખેડૂતો, આર હેપી, તેઓ ખુશ થઈ જાય છે. બરાબર. બીકોઝ કારણ કે દે એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. ACCEPT એક્સેપ્ટ આવે તો સ્વીકારવું થાય. અહીંયા EXPECT છે તો એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, આશા રાખવી. શેની આશા રાખવી? ગુડ હાર્વેસ્ટ. ગુડ એટલે સારો, હાર્વેસ્ટ એટલે પાક. તો ખેડૂતો ખુશ થઈ જાય છે કારણ કે તેઓ સારા પાકની આશા રાખે છે. The rivers and ponds are full of waters, thus ending the water scarcity in the villages. તો the rivers એટલે નદીઓ and ponds એટલે તળાવ are full of water એ પાણીથી ભરેલા હોય. thus એટલે આમ, ending the water are full of water એટલે પાણીથી ભરાઈ જાય છે. and thus એટલે આમ, ending the water scarcity. તો ending એટલે અંત આણવો, અંત લાવવો. બરાબર. scarcity એટલે અછત. in the villages તો ગામડાઓમાં. બરાબર. તો ગામડાઓમાં પાણીની અછતની અંત આણતા અથવા અંત લાવતા નદીઓ અને તળાવો પાણીથી ભરાઈ જાય છે. બરાબર. ધ લીવ્સ લુક બ્રાઇટ ગ્રીન. લીવ્સ એટલે પાંદડા, પાંદડા જે વૃક્ષોના વેલાના જે પાંદડા જે બધું છે તે લુક એટલે દેખાય છે. બ્રાઇટ ગ્રીન એટલે તેજસ્વી. લીલા કે ભાઈ પેલી ધૂળ ચોંટેલી હોય ને ઝાંખા દેખાતા હોય એના બદલે હવે જાણે નહીં એવું આવી ગયા હોય એવા, તો બ્રાઇટ ગ્રીન દેખાય છે, તેજસ્વી લીલા. ધ પીકોક્સ ડાન્સ. તો મોર નૃત્ય કરે છે. એન્ડ ધ રેનબો ઇન ધ સ્કાય એડ્સ ટુ ધ બ્યુટી ઓફ નેચર. અને રેનબો એટલે મેઘધનુષ, ઇન ધ સ્કાય એટલે આકાશમાં, એડ એટલે ઉમેરો કરવો. તો એડ ઉમેરે છે શું? શેમાં ઉમેરો કરે છે? ટુ ધ બ્યુટી. બ્યુટી એટલે સૌંદર્ય, ઓફ નેચર તો નેચર એટલે પ્રકૃતિ, કુદરત. તો પાંદડા તેજસ્વી લીલા દેખાય છે, મોર નૃત્ય કરે છે અને આકાશમાં મેઘધનુષ્ય કુદરતના સૌંદર્યમાં ઉમેરો કરે છે. બરાબર. તો શું કહ્યું? ધ લીવ્સ લુક બ્રાઇટ ગ્રીન, ધ પીકોક્સ ડાન્સ એન્ડ ધ રેનબો ઇન ધ સ્કાય એડ્સ ટુ ધ બ્યુટી ઓફ ધ નેચર. પછી હવે આગળ જોઈએ. 15 હોટ સમર ડે, ગરમ ઉનાળાનો દિવસ. તો ધ ક્લાઇમેટ ઓફ ઇન્ડિયા ઇઝ હોટ. તો ક્લાઇમેટ એટલે હવામાન, ઓફ ઇન્ડિયા એટલે ભારતનું, ઇઝ હોટ તો ભારતનું હવામાન ગરમ છે, ઉષ્ણ છે. ધ સમર હીટ ઇઝ અનબેરેબલ. તો બેર એટલે સહન કરવું, બેર એટલે ઉછેરવું, જન્મ આપવો, એવા અલગ અલગ અર્થ થાય. બીજું બેર એટલે સહન કરવું, ને બેરેબલ એટલે સહ્ય, સહન થાય તેવું, ને અનબેરેબલ એટલે સહન ના થાય તેવું, અસહ્ય. તો ધ સમર હીટ ઇઝ અનબેરેબલ. તો ઉનાળાની ગરમી અસહ્ય હોય છે. ઇટ મેક્સ પીપલ ફીલ